તો મિત્રો અહીંયા બધાને મજામાં જ હોય. આજે આપણે બીજું રૂટ લઈને આવી ગયા બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયાના અંદર, અને એવા આપણે જવાનું છે બંદા એ સુધી. તો હલો કન્ટિન્યુ. તો આપણે એક કામ આવે ગયું તો જવું પડે હતું. કામ પૂરું કરીને આપણી પાસે આવતા રહ્યા. આપણી ગાડીમાં 2 જણા છે. આગળ જઈએ આપણે. હાલો, આ છેલ્લી છે આપણે છેલ્લી ટ્રીપ. આપણે નવી ગાડી આવવાની છે ડાયરેક્ટ, તમે જોતા રહ્યો. એટલે આપણે નવી ગાડી લીધલતા છે, પણ એમાં થોડું ઘણું કામ મૂકવાનું કરાવવાનું છે ને, લાઇટિંગનું મોડિફિકેશન થોડું ઘણું એ પૂરું થાય પછી નવી આપણે ઘેર લઈ આવીએ ને. એક સાથેના જો આપણે સામે આગળ પેસેન્જરો જોડી ગયા તો એને આપણે બેહાડી લઈએ. કુલ છે 3 થી 4 જણા છે. એટલે આવે ગો મેં આગળ નીકળે ગયા. 5 જણા પેસેન્જર હતા એટલે લઈ લીધા આપણે. આપણે નીકળે ગયા આગળ, અને એ સાથે વરસાદ બંધ થઈ ગયો આપણો. કોઈ વાહન આવતું નથી ને. એક મારા ઇન્ડિકેટરનું નહીં ને. તો હાલો આપણે ટર્ન મારી લઈએ મસ્ત મજાનું. અસલનો ટર્ન લાગી ગયો. આપણે જવા દે આગળ. મેં આમાં બસનું સાઉન્ડ છે ને આ બ્લોગમાં થોડુંક ધીરું કરી નાખ્યું, એટલે મારો વોઇસ સંભળાય, ઓલું કાંઈ સંભળાય નહીં. આપણે નવી ચેનલ છે એટલે માઇક તો હોય નહીં આપણે પાસે. આપણે બસનો નજારો જોઈ લો તમે ખાલી એક વખત. વરસાદ આવે એટલે ધૂળ થોડીક ભરાઈ જાય. એ જ સાથેનું આપણું સિગ્નલ ખુલે ગયું. આ ગાડીવાળા ભાઈને પહેલાં જવા દઈએ, પછી આપણે ટર્ન મારીએ. અમુક હોય સીધી જવા જ દે ને, અમુક હોય ભાઈ આપણે વાત જોઈને ઊભે કે ભાઈ આ ભાઈ પહેલાં નીકળી જાય પછી આપણે કાઢીએ. તો અમુક માણસ સારા હોય, અમુક ખરાબ હોય. પાછું સિગ્નલ આવે કે આ રસ્તા ઉપર બહુ સિગ્નલો આવે ભાઈ. મેં ડ્રાઇવિંગ કેવી લાગી, તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર. આ બસમાં આપણે હમણાં થોડું ઘણું નહીં પણ બહુ યાદી મોડિફિકેશન કરવા નાખ્યું. 200 રૂપિયા, 200 થી 250 રૂપિયા આના, 200 થી 250 રૂપિયા આમાં કમાવવા બહુ અઘરા છે. બરાબર. અહીં આપણી હેલા ઓલા આપણે અમે ઇન્ડિયામાં 200-250 રૂપિયા, બાકી આમ આ 200-250 રૂપિયા આના મોંઘા હોય. સમજાણું હોય તો વાંધો નહીં. 2 જણા આવી ગયા તો આપણે એને ભરી લઈએ. નવ જણા થઈ ગયા. ઓલી ટ્રીપ જે આના પહેલાંની હતી ને આપણે, એમાં 48 જણા પેસેન્જર કુલ હતા. આમાં કેટલા થઈ આપણે જોવાનું રહે. પાછા આપણે પેસેન્જર જોડી ગયા. અને થોડોક ટાઈમ જારવો, બીજા વ્લોગમાં નવી બસ આવી છે, ને એના પછી આપણે એક્સપ્રેસ લાઇનનો વોલ્વો આવી છે. એની સાથે પાછો વરસાદ પૂગ્યો આવ્યો.
આપણે થોડીક વાર રેસ્ટ રાખી દઈએ, કારણ કે મેં આવે બહુ વધારે એટલે ખોટું રિસ્ક લેવાય નહીં. હું તમને સરળ ભાષામાં કહું કે આપણે આ કઈ ટ્રીપ છે, આ નામો ઘરા છે, તો હું તમને કીધા આ ટ્રીપ આપણી છે પોરબંદરથી રાજકોટની. બરાબર, પોરબંદરથી રાજકોટની સવારની પહેલી ટ્રીપ હતી. એનો મેં બ્લોગ ઉતાર્યો હતો, પણ એમાં બસનો અવાજ બહુ આવતો હતો ને, તો એ બ્લોગ મેં મૂક્યો ને જ. એ હું પોરબંદરથી રાજકોટ આવતો હતો ને, એ હું જ્યાં રાજકોટથી પોરબંદર સમજાય એ રીતની ટ્રીપ રહેવાની હે આપણી ડેઈલી સર્વિસ. જો આ ભાઈ આવે ને સીધી રોકેટ દીધી. સુરતમાં ભાઈ બહુ વરસાદ છે. ગોંડલમાં તો ભાઈ એટલો બધો નહોતો. રાજકોટમાં ગોંડલમાં આપણે ગોંડલ પૂગ્યા હતા. બરોબર, આપણું બસ સ્ટોપ આવે સામે જો દેખાય ગોંડલનું. આ બસ છે એ આપણા પહેલાં ઉપડે. આ ગોંડલનો બસ સ્ટોપ છે. આપણે બસને હા અંદર નથી જવા દેવી, કારણ કે આપણે પાસે જાજો ટાઈમ નથી પૂરાનો, એટલે આમ ચીરીક વાર રાખવાની હે આપણે બસ. એ બસ મેટ્રો આપણા ટાઈમવાળી જ છે. એ એક્સ્ટ્રા બસ છે. જો આ બીજી બધી બસો હોય એમાં કંઈ જો વાંધો આવે ખોટ થાય તો એ બસ આપણે હાલી જાય. એ બસનું કામકાજ એવું છે. બરાબર, આપણી બસનો હારી હોય એક સાઈડનો લેવાઈ ગયો, આ સાઈડ લેવાઈ ગઈ. બાકી તો આગળથી કંઈ થાય નહીં. આપણે ગમે એટલી ભટકાઈને આવેલું હોય ને બોનટ, એટલે આખે લેવાઈ ગઈ. કામમાં મૂકવાની જ છે. અંદરથી કેમ ને બાકી જરૂર એક પર લાઈટ ચાલુ કરીને દેખાડતા. તો એટલી લાઈટ કપાઈ ગઈ, બધું કરાવવું છે. આ કપાઈ ગઈ. એવું બધું છે આમાં. તો આપણો સ્ટોપનો ટાઈમ થઈ ગયો પૂરો, એટલે હજી આમ ગોંડલવાળો મેઇન સ્ટોપ નથી આવ્યો. મેઇન સ્ટોપ આવતા વાર લાગે. માટે છે ને હોલ્ટનો સ્ટોપ હોય તો ભાઈ 5 મિનિટનો હોતા ને 1-1.5 મિનિટનો હોય હોલ્ટનો સ્ટોપ. એટલે એક સ્ટોપ થયો, આગળ પેસેન્જર હતા ને મેઇન સ્ટોપ જે ગોંડલનો આવે એ અડધી કલાકનો હોય. એટલે પછી ત્યાં જેને જવું હોય એ પોતપોતાની રીતે નાસ્તો લઈને ટાઈમે પાછા પૂગી આવે તો. બાકી બસ હાલતી થઈ જાય. મિત્ર આમાં કામ આપણે ટાઈમ પુગાડવાની હોય પોરબંદરથી. અમારી બસ છે ને 9982 નંબરની. એ બસ ત્યાં છે ને 3 વાગે ઉપડે રાજકોટથી. તમે એ ટ્રેન લખો ને તો ગોંડલવાળાના રસ્તા ખરાબ થતા જેતપુરવાળાના, એટલે એ આ થાળાએથી પૂરી પૂગે. બરાબર, ને આ બસનો એટલો ટાઈમ આપણે રાખવાનો. પાછો વરસાદ ચાલુ થઈ ગયો. આ એટલે પૂરો થયો. તો મિત્ર આપણે એક મેપ પૂરો થઈ ગયો. તો એ મેપ પૂરો કરીને આપણે થોડા આગળ આવી ગયા ગોંડલ સ્ટોપથી. બરાબર, મસ્ત મજાને આપણે બસ પાર્કિંગમાં રાખી દીધી. વરસાદ આવતો તો એ બંધ થયો. હમણાં મેં જે વિડીયો ચાલુ કરી લીધો. ફોર ઇન્ડિકેટરમાં મસ્ત બસ પાર્કિંગ કરી દીધી. આપણે ઓઇલ બોલ ને ટાયર બાયરને બધું થાય એટલે આપણે હવા બવાને ચેક કરાવી લઈએ. એક્ઝેક્ટ રાજા માર્કેટને આગળ છે આપણો સ્ટોપ. રિયલમાં નહોતો, રિયલમાં તો ક્યાં હોય મને નથી ખબર. આ તો મેં મારી રીતના રાખ્યું. આપણું કાયમીનું રૂટ આ જ છે, એટલે આ સ્ટોપ છે આપણે. તમને કાયમી વિડીયો જોવા મળીએ ને એટલો જ છે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ વિડીયોને.